હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદની સમાચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને ફંગોળતા બાઇક ઉપર સવાર માતાના પગમાં ફ્રેક્ચર, 16 પૈંડાવાળી રાક્ષસી ટ્રક માતાના પગ ઉપર ફરી વળી, ઇજાગ્રસ્ત માતાને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા. વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાયા. બાઇક ચાલક દેહેથી નીકળી થણાવા જતા સમાચોકડી પાસે અકસ્માત સર્જાયો. આમોદ સમાચોકડી પાસે આજરોજ સાંજે 5 કલાકે એક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટમાં લેતા બાઇક ઉપરથી પુત્રી, માતા અને પુત્રી નીચે ફંગોળ્યા હતા, જેમાં માતાના પગ ઉપર ટ્રકનું પૈંડું ફરી વળતા પગમાં ફ્રેક્ચર થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના થણાવા ગામના જયેશ ગોહિલ તેમની સગીર વયની પુત્રી અને માતા ભીખીબેન ગોહિલ તેમના કાકાને ત્યાં દશામાનું વ્રત કરવાનું હોય દહેજ ગયા હતા, જ્યાંથી વ્રતનું ઉજવણું કરી પરત ફરતી વખતે સાંજે 5 કલાકે આમોદ સમાચોકડી પાસે એક ટ્રક ચાલકે જયેશભાઈની બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકે જયેશ ગોહિલ તેમની પુત્રી અને માતાને નીચે ફંગોળ્યા હતા, જેમાં બાઇક ચાલક પુત્ર અને સગીરા પુત્રીના આબાદ બચાવ થયો હતો, જ્યારે 60 વર્ષીય માતાના પગ ઉપર રાક્ષસી ટ્રકના પૈંડા ફરી વળતા તેમનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો, જેથી તેમને લોહી લુહાણ હાલતમાં જેમને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ.